મારું ચુવાડ હા સુરાજી અભી હાલત મંદિર જઈને આવ્યો ના હવે નહીં આવતું આ રજા વાત સાચી વાત છે ઘરે આરામ કરું શાંતિથી હવે એક દાડો રજાનો મળ્યો શાંતિથી આરામ કરું ને ના ના તમે જઈ આવો જાઓ હ એ હા હા જય માતાજી લસા બહાર જાય હવે એક દાડો આરામ કરવા મળે શાંતિથી આરામ ના કરીએ પાયલ ઓ પાયલ ચા બને ચા પીવી મારે શું છે હાલ તો હમણાં ચા મૂકી છે હાલ મેં વાસણ ઘસ્યા છે રસોડું સાફ કરું છું ઘડીએ ઘડીએ ચા ના હોય 4 દિવસ એક તો કામ વાળી નહીં આવતી બધું કામ મારે જાતે કરવાનું હોય ઓર્ડર કરી દેવાનો ચા મૂકવાનો ખાલી તમાર રજા અમાર રજા નહીં કઈ ઓહો 4 દાડા એક તો કામ વાળા બેન નહીં આયા નાના કામ કરું એટલું કાઠું પડી ગયું છે અને આખી જિંદગી આ ઘરમાં આ રીતે કામ કરવાનું હતા શું કામ કરીને ઉધાવરે જવાના હતા ચા નહીં બનાવ્યો તું મારા માટે હાલ તો ચાના વાસણ ધોયા છે ને રસોડું સાફ કરું છું તમે મારી જગ્યાએ રહીને 4 દિવસ કામ કરો પછી ખબર પડે કેવું કામ થાય છે એટલે આપણે 4 દાડા કામ કરી વચ્ચે શું ધાળ માર લીધી મને ખબર નહીં આજે પડી તમે ઘરે છો ને મારી જગ્યાએ રહીને તમે કામ કરજો એટલે તમને ખબર પડે કેવું કામ થાય છે પણ ચા મૂકવાનું તો તને શું કાઠું પડી ગયું મારો ટાઈમ થઈ ગયો છે ઓફિસનો તમારી રજા છે મારી રજા નથી તો તું ચા નહીં મૂકેલો મને ના હું નહીં મૂક્યાલ મોડું થાય છે કિંજલ બેનને બૂમ પાડું છું એ મૂક્યાલ છે તો તમે ઓહો તમને આમ તો કામસે લગન કરાવે વાસીદા ભરવાના હોત ને તારા તમને ખબર પડે છે રીતે કામ ના ભણેલા છે ના કરાવો ને સીધા એની વાત કરો છો ભણેલો એનું શું કામનું તારા તો જોબ કરું છું કિંજલ બેન હા બોલો ભાભી શું કામ હતું તમારા ભાઈ ચા મૂકી આપો મારો ટાઈમ થઈ ગયો છે ઓફિસનો હા તો તમે મૂકી આપો ને મારે ટાઈમ થઈ ગયો છે કહું છું તો તમને તો મારે બી કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે પણ તમે થોડી વાર રહી જજો મારો ટાઈમ થઈ ગયો છે મારે કપડાં ચેન્જ ને એવું કરવું છે મારે બી કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે કાવ્યાને સ્કૂલે મોકલવાની છે મારે પણ મારે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે હું કોલેજ જવા કઈ વાંધો નહીં તમારા ભાઈ ચા પીધા વગર મારા મમ્મી પપ્પા કામ કરવા નહીં મોકલી મને ભણવા મોકલી છે એવા એક ચા બનાવવા તેમાં છે આપણે ભણવાનું પેલું હેઠું પડી જવાનું કરવું જોર પડે છે હમણાં કામ તૈયાર કરીને આલીએ ને જમવાનું તો હારા લાગીએ એક ખાલી ચા બનાવવાની કીધી છે કેટલું જોર પડ્યું ભણવા મોકલ્યા છે તમે કામ ના કરીએ કે ટાઈમ થઈ ગયો છે જોરે અત્યારે તમે લપ કરું છું ઓ 10:30 થઈ ગયા કપડાં ચેન્જ કરવાનો ટાઈમ નહીં રહ્યો હું શું કહું છું પેલી સૂતી છે એના છે ને સરખી કરી દેજો કપડાને એવું બદલી દેજો પણ તું બદલીને જા ને પણ એ સૂતી છે એને ઉઠાડીશ તો મારું મોડું થઈ જશે અડધો કલાક થઈ જશે મારે તો થોડું વહેલું ઉઠાય તમને જરૂર છે વહેલું ઉઠાય મોડું ઉઠાય કરી રહ્યા છો 7 વાગે ઉઠવું તું ને એના માટે તમને 8:30 પૂણા ને ઉઠવું છે અને 10 વાગે ઓફિસ ભાગી જવું આ તો હારી કામ વાળી અત્યાર સુધી આવે આ 4 દાડા રજા રાખી ને કેટલા વાગે ઉઠું છું ફરતી બોલો તો તું 8:30 8:30 ઉઠાય અત્યારે વહેલી ઉઠું છું તો 4 દિવસથી તું વહેલી તમારે ઉઠાય. જમવાનું 3 નું બનાવી દીધું છે પણ તું નહીં કઈ 40 વર્ષથી વહેલી ઉઠતી 4 દાડા ને જ વહેલી ઉઠે શાંતિ રાખ ને જાઓ ઓફિસ જાય બધું જા ઓફિસ જવાનું. ખોટા વળી 4 દાડા વળી કામ હાથમાં તો પાવરનો પાર નહીં આવે જાઓ ઉપડો અને પેલી ઠીક નથી એટલે આજે સ્કૂલે નહીં મોકલ્યું હો હા જાઓ વાંધો નહીં મોડું થઈ ગયું છે શું સ્કૂલે મોકલો તમે તમે દાદર મારવાના કામ કરી ઓફિસે આવું કરે શું તું તમે એવો રહો છો ને આજે રજામાં એટલે એમાં ચારા કરી રહ્યા છો તે ઘરે ઓ પરિણામ શું કીધું એનું ધ્યાન આપજો તમે ઉપડો ઉપડો વાળા દરવાજો લોક કરો લો ઘણા કામ કરવામાં આવ્યું એમાં તો પાવર નો પાર નહીં આમ લો વળી. ભાઈ હું જઉં છું કોલેજમાં ચા પીવાની હતી કિંજલ મારે તો ભાભી મૂકી નહીં ગયા ચા આ તો મારી જોડે અત્યારે ચા બનાવવાનો ટાઈમ નહીં મારે બહુ મોડું થાય કોલેજ જવાનું જાઓ વાંધો નહીં જાઓ આના કરતા હું એ જતો રહ્યો તો બહાર આ ઘરે બી એ રહ્યો એના કરતા ઓફિસ હતા જાવ તો સારું હતું. પણ ઓફિસ રહ્યા જ રજા શું કરે આમ તો ભાઈબંધ જોડે તાજે બેઠો જ નતો સારું હતું અહીંયા ઘરે રહેવું ના નતો પપ્પા ઓ પપ્પા હા બેટા મમ્મી ક્યાં ગઈ મમ્મી ઓફિસે ગઈ બેટા પપ્પા મને દૂધ પીવું છે દૂધ પીવું એટલે મારે ચા પીવું એટલે આપણે ચા બનાવું તારા માટે દૂધ ભરાવું હો
બધું સિલ્વર ક્યાં મૂક્યું છે આને શું ખબર મને પડે ખબર છે તને ખબર છે અરે, એટલે આવી કેમ બેટા તે દરવાજો ખોલી માર દીકરા? પપ્પા ઘરે નથી ક્યાં ગયા છે? ખબર નહીં ખબર નહીં પણ ઘરે રહેવું તો કાઢવું જ પડે છે. અને તે શું કર્યું છે આ બધું કચરો? રામા કરું બાત હા? રામા કરું બાત કંટાળો આવે છે ને બેટા આખો દિવસ તારે? કેટલા વાગે ઊઠી હતી? તું ગઈ ને 2 મિનિટ પછી ઉઠી. ચા દૂધ પીધું હતું? હા હું થાકી ગઈ બેટા, દૂધ જ પીધું થાકી ગઈ હું. તારા પપ્પાને ફોન કરું, ક્યાં છે? હેલો, ક્યાં છો? આ છોકરીને ઘરે એકલી મૂકીને જતા રે, ખબર નહીં પડતી? હારું, બહારથી કંઈક જમવાનું લેતા આવજો ને, હું થાકી ગઈ છું. અરે યાર, થાકી ગઈ, કંટાળો આવે છે. તમે ઘરે જ છો, બહારથી લેતા આવજો ને યાર. ના ના હો, લઈને જાઓ છો, હું ફોન મૂકું છું. હું નહીં બનાવવાની કઈ જમવા. નહીં કાલે એક દિવસ તો બહારનું જમી લઈએ ને બેટા. લાય બધું ભરી દઉં. ભરી દે બેટા, અને હું કપડાં બદલીને આવું છું. હો ને, હવે થોડી વાર ફોન જો લે તું. અરે ખાઓ મમ્મી ઓ મમ્મી આવી ગઈ બેટા મમ્મી તારી ઘરે? હા હા, જમવાનું લાવવાની કહેતી હતી પણ હું જમવાનું કઈ લાયો નહીં હો. હાય મગે જમવાનું લેવાનું કીધું પણ જમવાનું નહીં લાવે. ના યાર હું થાકી ગઈ યાર, લઈને ના આવે યાર. પણ બનાવી દે ને. હવે આપણે બનાવવાનું કેટલા દિનનું? 3 દિનનું બનાવવાનું હોય જમવાનું તારે. આ અરે ખાઈ હું ખાઈને કંટાળી ના યાર. પણ વાતે વાતે યાર યાર કરે. હું થોડો તારો યાર હું. ઓય મગજમારી ના કરશો. મારા ને પેલા આઈને હુઈ ગયા છે, હવે હું રસોઈ જાને નહીં તું કરું. ઓફિસ જઈ તારને તો તારો આખો રૂવા જ અલગ થઈ ગયો. ઓય ને યાર ને એ શું કરો ને આ બધું શું? પણ બોલવામાં થોડી સભ્યતા રાખ. સભ્યતા જ છે બધી. તો પછી જમવાનું બનાય જા. ના હું નહીં બનાવવાની, લઈ આવો બહારથી. પેલા આઈને હુઈ ગયા. બધાને થાક લાગે છે. એમને કેવો થાક લાગે? સવાર કામ કરે છે રે. કિંજલ આવી ગઈ ઘરે? હાજ તો મેં જોયું, સુઈ ગયા છે રહ્યા. સુઈ જાય હવે. નાની જલા એને ના ખબર પડે એટલી અરે બધી. એક કામ તો કરાવાય, એવા કઈ નાના નહીં. કોલેજ કરે છે, કોલેજ નું છેલ્લું વર્ષ છે. વાત કરો છો? સારું તો જમવાનું બને. મને ભૂખ લાગી. મને ભૂખ લાગી છે, હું જમવાનું નહીં બનાવવાનું. તો શું કરશું? લઈ દો બહારથી. અને જો આને ઠીક નથી અને મારા કામનો બહુ જ લોડ છે, એટલે ના હોય ને તો તમે ગામડે પપ્પાને ફોન કરો ને મમ્મીને બોલાવડાવો. તો પણ તાર મમ્મીને ફોન કર ને. મેં મમ્મીને કર્યો તો આજ બપોરે, પણ એમને બધી વાતે માર મમ્મીને જ બોલાવવાના અહીંયા કામ પણ કરવા માટે. સાંભળો તો ખરી, મેં મમ્મીને ફોન કર્યો તો પણ મમ્મી એવું કહે છે કે તાર પપ્પાની તબિયત નથી સારી, કાલ દવાખાને લઈ જવાના છે. લાય હું ફોન કરું. લાય બોલાવું. લાય લો ના રે ફોન લો. બસ આ તો કામ પડે એટલે કે તમારા મમ્મીને બોલાવો, તમારા મમ્મીને બોલાવો. પણ કોકદાર તાર મમ્મીને તો અરે બોલાય. કીધું પણ મેં, અને એમાં શું થઈ ગયું? તમારી મમ્મી આવશે તો? તો તાર મમ્મી આવે શું થઈ ગયું અરે એમાં? કીધું તો ખરી કે પપ્પા બીમાર છે, પણ બીમાર દવાખાને. તો વળી 1-2 દાડાનું હોય કઈ. હા તો 1-2 દિવસ જ ને. વાત કરો એ થોડી અહીંયા રહેવાના છે. વાત કરો મહિનો. મમ્મી રે અહીંયા મહિનો તો વાંધો ના આવે. હલો, જય શ્રી કૃષ્ણ. હા બસ બસ એકદમ શાંતિ હો. અને હું શું કહેતો હતો? હા બધા કાવ્ય મજામાં જ છે, એકદમ મજામાં. હા
હું એ કહેતો હતો કે જો તમે ફ્રી હોય તો આવો ને અહીંયા થોડા દિવસ. અરે આ તમારે પાયલ પહોંચી નહીં વળતી અને હમણાં પેલા કામવાળા બેન આવતા નહીં અહીંયા. હા તો પણ મમ્મી તો પપ્પાની દવા 2 દાડા હોય દવાખાનું કંઈક લઈ આવવાની દવા બવા. અરે પણ પપ્પા બીમાર છે, ખબર નહીં પડતી તમને? 2 દાડા હોય વાળા નહીં મેળ આવે એમ ને. સારું વાંધો નહીં. એ હા જય માતાજી. એટલે આમને તો તમને કહી મારા ઉપર દીધું. વિશ્વાસ નતો ને એટલે ફોન કર્યો. પણ વિશ્વાસની વાત નહીં આવતી પણ એ આવત શું વાંધો હતો? અરે મેં એ જ કીધું મમ્મી થોડા દિવસ આવીને કઢાઈ જાય ને, પણ કે ના કે હમણાં નહીં મેળાવતા, પપ્પાની તબિયત નહીં હારી. પણ હવે ફોન કરો ને પણ પપ્પાને તમે. કરું રે. મમ્મી આવશે શું વાંધો તમને? તો આટલું સારું કાવ્ય મારી કમ્પ્લેટ હચવાય. હા પણ કરું ને ફોન. જય શ્રી કૃષ્ણ બાબા. લાગ્યું બેટા? હા મને ખબર. બસ એકદમ મજા મજા હો. હવ કાવ્ય મજા એકદમ. હા એના 2 દાડા તબિયત થોડી ખરાબ હોય ને, શરદી ને એવું થઈ ગયું હોય. હા હું શું કહેતો હતો બાપા કે હમણાં પાયલને થોડો લોડ વધારે કામનો, અને પેલા કામવાળા બેન હમણાં આવતા નહીં કામ ઉપર, એમને મહિનાની રજા લીધી છે. તો મમ્મીને મોકલો ને અહીંયા બાને. સૌથી સારું, કોઈ વાંધો નહીં. તો હા હા હું લેતો આવીશ. હા હું લઈ જઈશ. એમને કહો તાહી રેલવે બેસી જાય, અહીંયા સ્ટેશને ઉતરે ને એટલે મને ફોન કરે એટલે હું લઈ જઈશ તાહી. હા વાંધો નહીં. એ સારું. હા જય માતાજી. હા લ્યો બસ છેલ્લે તો મારી મમ્મી જ કામમાં આવે ને. તો શું થઈ ગયું? એ જ કામમાં આવવાની વાત કરો છો તે? કીધું કાલ સવારે આવે. હા તે પણ એ સ્ટેશન થી અહીંયા આવી ના જાય, તમારે ક્યાં લેવા જાય? લેવા જવું શું વાંધો? આપણે ઘરે જ છે તો આપણે ઘરે જવું પડે. આ તો એમ ઘરે કહે કે તો રજા હતી આજ જવું તું ને. આ આ તો તો મેં તમે રાતે કીધું, વાત કરી. આ તો મેં કીધું એટલે તમને યાદ આવ્યું. કોઈ વાંધો નહીં, અત્યારે જમવાનું બનાવી જા. અત્યારે નહીં બનાવું યાર. અલ્યા જા ને ખીચડી વઘારી દે, જા ખાઈ લઈશું. જા ઊભી થાય ફટાફટ જા. પણ રસોઈ તો બનાવવાની, ખીચડી વઘારવાની કે ખીચડી થી થોડી થઈ જાય. આ જા થોડી ને થાય તું છે. જા ને જા. બનાય જમવાનું. એ તો ખાઈ લેશે. ખાઈ લેશે ને બેટા આજે? જો બસ પ્રેમથી બનાવ, બધું ખાય. ના શું ખાય? હા કેવું મસ્ત નહીં બેટા? પાયલ બોલો. ઓહો મારા જો રહેવાની રજા છે, મોજથી બેઠા. હા તો એમાંય તમને કંટાળ્યું નહીં? પણ નહીં તો લેડ આપણે આવીએ બાંધ લઈને હેડ. ના, સ્ટેશને મારે આવી નહીં ગયા. આવું, તમે જાઓ. અહીંયા કામમાં મદદ તારા કરવાના. એટલે આવું જ પડશે ને મારે. હેડ આવું હોય તો બાંધ રહેતા આવીએ. કાવ્ય જાગી જશે. વળી તો તમારા કામના લીધે લેવા જઈએ બાને, એમાં પાછું તમારે આવું નહીં. સારું હવે એમાં જેટલી વખત સંભળાશો તમે તો લઈને આવશો એમાં તો. હા કોણ આવ્યું અત્યારે? ઓહો મમ્મી તમે? હા બેટા, લાવો લાવો. હા બેટા. આ જો ને ભાઈનો ફોન આવ્યો એટલે આવું જ પડે ને બાબા. આવો. સારું છે તમે આયા. આ ભાઈનો પાણી જતી. કાલ તારા બાપા પર ભાઈનો ફોન આવ્યો. પછી કે ના જવું જ પડશે કે મારે આ જે બાજુ મારા લીધે હવે મેં જ કીધું તું. હા આને કામ થતું નહીં અને અમારે. ચમ કામવાળી નહીં આવતી? ના 4-5 દિવસથી નહીં આવી. અને હજુ મહિના સુધી નહીં આવવાનું. હજુ મહિના એના સુધી. કોઈ એટલે આનો ઓફિસે રજા મળતી નહીં, અને આનો લોડ વધારે પડે. ઘરનું કામ ને ઓફિસનું કામ ને કાવ્યને હાચવવાની. બરાબર. એટલે પહોંચી નથી વળતી. બરાબર. એટલે કે બાને બોલાવો ને તમે અહીંયા. લો મમ્મી. લો. હા બેટા. લો ભાઈ. આજે રજા છીએ તો બધા ઘરે છીએ મમ્મી. બાકી તો ઘરે હોય જ નહીં. સારું થયું રહેવા આવ્યો. અને કે મને તો ના મળે, હું જ નહીં ના, ને. કાલ વાત થઈ હતી ને, બાપુજી જોડે વાત એવું? થઈ હતી. એમને વાત થઈ. કીધું તું મને કે હા. સ્ટેશને ઉતરી જશે કે હારું એટલે તું કર્યું. લઈ આવજે. ના સારું કર્યું બેટા. જો જીરું લઈ લીધું, હજુ ઘઉં પાછા વાવાઝોડા વરસાદ કઈ ઘાડ ના થાય ઘઉં શું થાય? આ વાત તોય તારા બાપાએ મને અહીં મોકલી સાચું. કે ના જા તું જીએ. સારું કહેવાય ને, તમે આયા તો અમારે હવે 15-20 દાડા આડા થઈ જશે આ. હારું થયું, બધું કામ પતી ગયું ને એવું થોડું કામ બધું હોય. પીંડા લેવું પડશે. હાસ તો પેલી ના આવે ત્યાં સુધી તો રહેવું જ પડે ને. તો પછી મારે તારા બાપાને શું થાય ખવડાવવા એ તો પીવડાવવા? કીધું, વાત તો કરી તમે, વાત નહીં કરી મહિનાની. બધી વાત કરી ના, મેં. પણ આખો તો મહિનો ના મમ્મીને રહેવો એટલે શું જોઈએ. કામ કરવા માટે
બોલાયા છો તમે? કામ તો થોડું ઘણું મમ્મી કરશે, હું થોડું કામ કરાવડાવીશ. મમ્મીને ખાસ રસોઈ કરવા માટે બોલાય છે ને. કાવ્યાને ધ્યાન રાખો. કાવ્યાની તબિયત એટલે કેમ છે? કિંજલ આમે ક્યાં પહોંચી વળો? ઘરમાં કોઈ પહોંચી વળો? અને જો બેટા કશો વાંધો નહીં. હવે અમે પણ તારા મમ્મી, બાપાએ કિંજલ. કીધું છે. મમ્મી, કિંજલબેન અહીંયા આયા ને ભણવા સિવાય કશું જ કામ નહીં કરતા. પણ એને ભણવા માટે જ મેં બેની સારી તો હું એ પણ કામ એ- કરવા પણ ભણવા માટે ત્યાં મોકલ્યું તીને એકાદું કામ તો કરવું પડે કે નહીં? મમ્મી, જો ભાઈ એ મેં ત્યાંથી અહીં શું ખાવા મોકલીને ભણવા માટે મોકલી મેં. બરાબર કે ત્યાં પણ એને છોડી. ભણવામાં અમે કોઈ ભાઈ તને અડચણરૂપ થાય અમે ખાલી ભણવામાં મમ્મી કોઈ એક કપ ચા બનાવવાનું કીધું હોત, કેમ ના બનાવી પણ આપો? મમ્મી મારે ત્યારે સવારે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો હા, મમ્મી કે કપ ચા બનાવી દે. એ માટે એને ના પાડી પણ એવું ના કરાય બેટા તારે ભાઈને ચા મેલી આલી પીવરાઈ પછી તારે જવાય. તો આ તો ના પછી. કહેવાય તારે એટલું સમજવું પડે બેટા. અને એક તો મમ્મી આ નહીં સમજતી. એને સમજવું પડે અને તારે સમજવું પડે. તને કોઈ કામવાળી ના મળતી હોય તો 2 દાડા તાર તકલીફ લેવી પડે આ બેટા. 2 જણ દિવસ 4 ઓફિસમાં દિવસથી રજા કરું રાખત છું. શું ફેર પડવાની? અરે પણ રજા નહીં મળતી, શું કરું હું? મન શોખ થાય છે બધે બસ. હેરાન થવાનું. આવી વાત કઈ છટકી હવે જાય. ભાઈ જો આ સરકારી નોકરીમાં તો આવું જ હોય. રજા નાય ભલે તો આપણાને ખબર પડે છે બરોબર હે? પણ જો મારી છોડી સમજી સારું હવે તમે અહીંયા આયા હોત 15-20 દાડામાં કઢાવો શાંતિથી, ત્યાં સુધી કોઈ કામવાળી સેટિંગ કરી ત્યાં લે. સુધી કરી દેશો. એ તો કામવાળી તો એ નહીં બીજી ગમે તે કામવાળી તો મળી જાય. જાય વાત પણ સાચી. કામવાળી ગોતી લેવાની. હું તો તારા બાપાને કીધું છે હવે અઠવાડિયું કે 10 દાડા કે 15 દાડા શું કહે છે હજુ એ. હા, એમને કામ હવે હશે તે ત્યારે અમે મહિનો મોકલી કીધું હોય. પણ હજુ ઘઉં ઊભા છે આ વાવાઝોડા વરસાદ ના મને અઠવાડિયું 10 દાડાનું જ કીધું હો. મને કે એવું 10-15 દાડા માટે લઈ જા કે કઈ વાંધો નહીં. વાંધો નહીં, જેટલું રહો ખાવાનો એટલું. વખો ના પડે તારા હા બાપા. પડે છે ને ના પડે? તો ભાઈ, પડે જ ને. એટલે તે માટે આ મેં મારી મમ્મીને ફોન કર્યો તો પણ મારા પપ્પા બીમાર છે કે એમને દવાખાને એવું લઈ જવાનું છે એવું કીધું એમને. એવું કીધું. હા, પછી તમે મેં ચંદનને વાત કરી કે મમ્મીને બોલાવો. પહેલા મેં એવું જ કીધું, મેં તાર મમ્મીને બોલાવી મેં કીધું. આપણે શું તો ખેતરનું કામ રહ્યું એટલે ભાઈ તો ભાઈ નકર તેમ તો ખેતરનું કામ ના હોય બધું કામ પતી ગયું હોય તો મારે શું કામ છે કરે. પણ અત્યારે હજુ ઘઉં ઊભા છે. જીરું ના, લઈ લીધું હજુ ઘઉં ઊભા છે. આ વાવાઝોડું વરસાદના લીધે મને એમ થાય છે કે આ એકલા કરશે શું હવે કે. ના ના, એ તો પપ્પાને ફોન કરજો ને, કોઈ રાખી દે એક ભાઈ જોડે, એમની જોડે. એ તો કરશું કઈ હોય, નહીં. કડાકૂટો કરવાના ય. હો વાંધો નહીં હેડો તો બેહો હું જોઉં. હારું હેડ બેટા, હવે જે તું ક્યાં કહે જાઓ એવું છો તમે? બનાવો, ખાવા. કાંઈ નહીં અંદર રૂમમાં જાઉં. હા, શું? આ તો આ આખો તો જ- શીખે પર ક્યાં જાઓ? હું ઉભો થયો એટલે કે ક્યાં જાઓ હો તમે? એવું ના હોય. અરે તે મમ્મી બહાર નહીં રજા હોય જવાનું? ને બહાર જતા રહે છે. પણ અરે જવું પણ ના પડે. જવાનું હોય બહાર? નાનું મોટું કામ હોય તેને જવું પડે. આ તો જોડાઈ સામે ને સામે બેહી રહો. એવું ના હોય કે આખો દાડો તારે તું તારે એમ કે મારા રજા એટલે ઈ નહીં રજા. મારે આજે જ રજા છે, એમને 2 દિવસની રજા મમ્મી. તો હોય 2 દાડા રજા પણ કઈ કામ હોય બહાર જ્યો હોય એમાં શું થાય. કાલે વળી આવે કોલેજ ગયા હતા, હું જોબ ગઈ હતી અને તરત જ કાવ્ય એકલી ઘરે હતી ને એકલા મૂકીને જતા રહે. એવી તો ખબર પડે કે છોકરું ઘરમાં એકલું છે તો ઘરે રહીએ એવું. તે માટે તેને ફોન કર્યો છે કે બહાર જવાનું. ના ના, એ તો હું ના છોડીને તો આપણે હુંની ના મિલે. હા, હું હાજે આવી પછી ફોન કરાવડાયો છે. અને કઈ વાંધો નહીં. હશે જો મોકલી દીધી ને મને. હવે એક તું કે ખાવા બનાવી દઉં. પહેલા બેસો, હું તમને પહેલા ચા મૂકી આપું. બહારથી આવ્યા છો ને એટલે આ તો પછી તમે શાંતિથી રસોઈ બનાવો. હા ને, આજે અમે હું ઘરે જ છું એટલે ચા તો બનાવી આપું તમને હા, ખાલી. બનાવો. એ શું કરે આ સરકારી નોકરી વાળા તો આ જ હોય એટલે એ થાકી હોય. આ જો આવે નોકરીથી આવે એવી ઘરમાં જો હતા છોકરીઓ પેલી કોલેજ જઈ હોય એટલે એને એમ થાય કે હું શું કરવું હવે એકલી થાકી જઈ. જો મેં બે ચા મૂકી દીધી. જે સુધી તો તારે હું કીધું શીખ ને બેટા થોડું તો કર કામ બેટા. ચા મૂકતા તો આવડે, એમાં શું શીખવાનું હોય? ચા તને ખાવસ કરી મૂકતા ચાલ બસ તું એ ચા દૂધ પી લે. કિંજલ આને ચા દૂધ પીવડાવી દેજે. એને પીવડાવી દે. પીવો. એટલે એ આપણે તો ચા પીધી તો થઈ પણ હવે તારા પપ્પાના જ વખો છે ચા પીવાનો. એ તો મમ્મી 2-3 દાડા કરી લેશે કામ. ખરેખર આજે એમને એમ થશે કે હારું ચા બના. ચંદન, હા મમ્મી કહે છે કે બાપાનો ફોન આવ્યો તો એટલે મમ્મી ગામડે જવાનું છે. કેમ હજુ 15 દિવસ તો થયા હજુ આયા. પણ એમને કઈક ઘઉંનું ને બધું કામ છે એવું કહે છે. એવું છે એમ? હા, તો ભલે આટલા દિવસ તો એમને કઢાયા શાંતિથી આપણે, પછી હવે આપણે એમને ના કહીએ. ભાઈ કાલ ઉઠીને તું જ રાડો ના પાડતી કે મારે હવે કામ નહીં રાડો- થતું ને જો એવું. રાડો પાડવાની વાત નહીં થતી. મેં ફોન કર્યો છે કામવાળીને, 1-2 દિવસમાં કહે છે અને નહીં આવે ને તો હવે ભાઈ મારા મમ્મીને બોલાવીશ થોડા દિવસ. હા એવું કરજે હા, બરાબર. કે એમને આટલા દિવસ તો કઢાયા એમ. પછી આપણે એમને બહુ ના રખાય, એમને કામ છે ગામડે. બા ઓ બા એ હા બેટા. આ પાયલ એવું કહે કે તમે જવાનું બહુ. હા તારા પાપાનો ફોન આવ્યો તો બેટા. તો કે બેસો મમ્મી હવે. ઘરે આવી જાઓ ઘઉં લેવાના છે ચા લો હું બેસો. આપણે આમ જ કરી હશું કે ગાડિયા મળતા નથી તો કંઈક મજૂર બીજા બોલાય કે તું હોય તો મને રાખી તો ખવડાય કે તો શું એવું કરું એમ? બેટા કયો જવું જ પડશે ને મારે છોડી.
હા તો ભાઈ એવું હોય તો જાઓ, વાંધો નહીં. તમ તાર બીજું શું તને? હવે અમે તો 15 દાડા તો કઢાયા. હા જો આપણને દાડા કઢાયા એમાં ફોન પાછો આવી ગયો હા. કે હવે નહીં આવી તો આ વરસાદ તો પાડ્યો શું એવું થશે? મસ્ત ઘરનું વાતાવરણ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ ને બધા જો ટાઈમ કાલે થી કામ એની તમારી થતું તો હવાઈ બધું થઈ મારે કરવાનું હવે હવે એક કામ કરજે, તો થોડા ભાઈ. દાડા બેઠી લેજે બેટા. હા એ તો વેઠી લઈશ વાંધો ગઈ. નહીં. સારું તમે- આવું થોડી વાર. કેટલા વાગે નીકળવાનું તમારે? હવે તું આય પછી ત્યાં કરીએ બેટા. હા તો આવરો થોડી તો વાર. હું થેલો પેલો ભરી લઉં ને. હા તમારો થેલો પેક કરી નાખું આવું. હા પણ હેડો. હો? એક કામ કરું, હું મારો થેલો પેક કરી દઉં. હા. બરાબર, આ તારના લુગડા ડાવરા પડ્યા છે. હા. એક થેલો પેક કરું અને રંધાઈ તો જ્યુસ હતા, ચીંધ્યા નહીં આપતી હો. હા હા શું લાયા? લાવ્યો બા માટે સાડી અને બાપા માટે પેન્ટ લઈ આવ્યો. આમને બેટા તમને કીધું હતું ને આવત જોડે પણ મારે ખબર પડે કે ના કરવા દે. જો આવી ખબર પડે કેવું સાડી એવું ના લેવા હોય. જેવું. લાવ એટલે મને મેં કીધા બતાવો. વગર જ જવા દે. થોડી આગળ છે. જો પેન્ટ પીસ લઈને આવ્યો, બસ 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 બસ. પેન્ટ પીસ લઈને આવ્યો. અરે પણ બાપા ક્યાં આવું બધું પહેરે છે? અને પહેરશે હવે. જો. અને મમ્મી માટે સાડી તમે ભારે લઈને આવ્યા છો. મને કીધું હતું મસ્ત હલકી ફોર્મલ ના લઈ આલે તેમને રનિંગ પહેરવા. આ સાડી મસ્ત લાગશે પહેરશે. અરે મસ્ત લાગશે એની વાત નહીં કરતી, પણ આ મમ્મીને હેવી પડે. કઈ નથી. ગામડામાં મમ્મી હલકી સાડી પહેરે છે. પહેરવા દે ને વાચો 15 દાડા મસ્ત રે હરી આપણી જોડે. હા અરે એવું નહીં કહેતી, પહેરી વખત ને એવી લાવો તેમ. આ એ પહેરી જ એક જ છે કે બહાર આય તો પહેરવાની પહેરી એક જ. ના પહેરી એક જ. મમ્મી આવ. હા બેટા. હા બોલો બેટા. મમ્મી બતાવો તો. લ્યો હા બોલો બેટા. આ બાજુ તમારા માટે સાડી અને બાપા માટે પેન્ટ પીસ. શું કરો બેટા, આવો ખર્ચો કર્યો? અરે એમાં આવો જ પડે શું નિમા સાહેબ અરે ખર્ચો. ના ના, ખર્ચો જ કહેવાય. ખર્ચો ના કહેવાય, બધું તમારા પ્રતાપ જ છે બા. એ બધી સાચી વાત છે, પણ મારી છોડી જો અત્યારે હાલા બધું કઈ ના 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 કઈ નહીં, લ્યો રાખો અને થેલા મૂકી દો અને હેડો તમને ટી-શર્ટ ઉતારી દઉં. હો? મૂકી જાય હા ને? હા હા, ટી-શર્ટ હા ઉતારી તો દઉં. હવે લઈને હા, આવો. એ કિલ્લા મૂકી દો, હો. હા હેડો બેટા બાર. જો બહુ ભાઈ ચંદન, હા તો તું મને મૂકવા આવે છે ને હા હા તમને સ્ટેશન સુધી મૂકી દઉં. તો સારું બેટા. પાયલ, જો હળી મળીને કામ કરજો બેટા અને શાંતિથી રહેજો. અને જો જ્યાં સુધી કામ વાળી ના આવે ત્યાં થોડી તકલીફ વીડજે, પણ તું રાંધી નાખજે. આ કદાચ ટાઈમે કોલેજ જતી હોય, થાય ના થાય તો તારે કરી નાખવાનું બેટા. કોઈ ચિંતા ના કરશો તમે. આટલા દિવસ હતા તો કઈ ખબર નહીં પડી કામ ની કાઢી કે. ના જ પડે ને મારી છોડી, તો ઘરનું કને કીધું? તમે ચિંતા ના કરશો મમ્મી, અમે હળી મળીને કામ કરશું. હા બસ, બે નણંદ ભોજે એવી રહેજો ને કે કોઈને ખબર ના પડવી જોઈએ કે ભાઈ ઘરમાં ભણવા બાબતથી માથાકૂટ થાય છે. મેં તને અહીં મેલી છે એ માટે નહીં મેલી. ભાઈનું ઘરે આપણે જોવું પડે. ના, એ નોકરી કરતી રહી તો આપણે કેવું સાચવવાનું હોય મારી છોડી કે ચલો આપણો ભત્રીજી નાની રહી, બરોબર, તો એને ખવડાવું પીવડાવું. હો બેટા, એ સારું બેટા. ચલો જય માતાજી. હા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બેટા. હો જો એ આ દીદી મૂકીને આવો. એ હા